અને ગામડે ગામડે સ્વચ્છતા રાખીએ એના ઢોલ વાગી રહ્યા છે આવો આવો સાહેબ આવો. કેમ છે રંગલાભાઈ મજામ? ઓ સાહેબ સાહેબ મજામાં. જો રંગલા, હા. આજે આ ગ્રામજનો બધા ભેગા મળ્યા છીએ ઓવા, ઓવા. ત્યારે આપણે અહીંયા યોજનાઓ વિશે જાણકારી આપવી છે. બરાબર છે. તો રંગલા, હા, હા. આપણે પીએમ આવાસ યોજનાની વાત કરવી છે. ઓવા, ઓવા. રંગલાભાઈ, હા. તમને પીએમ આવાસ યોજના મળ્યું ખરું? ઓ સાહેબ મને પ્રધાનમંત્રી આવાસનું મકાન મળ્યું સાહેબ. હા હા. પણ છે ને પહેલો હપ્તો આવે ને એટલે હું જીન લઈ આવ્યો બાઈક. રંગલાભાઈ, હા. અલા રામસિંહ કાકા, અલા પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું? પણ મારે હે ને પહેલો હપ્તો આવે ને પછી મોબાઈલ ટચિંગ લઈ આવ્યો અને પછી એલઈડી ટીવી લાવ્યા સાહેબ અને પછી ગાડી લાવ્યો ગાડી અને અમારી બધી ટચિંગ મોબાઈલ લે રંગલી ને. આ જો રામસિંહ કાકા, રંગલાભાઈ, આવી રીતે સરકાર તમને મોબાઈલ લેવા માટે પૈસા નથી આપતી, સરકાર તમને બાઇક લેવા માટે પૈસા નથી આપતી, સરકાર તમને એલઈડી ટીવી લેવા માટે પૈસા નથી આપતી, સરકાર તમને ઘરનું ઘર પાક્કું મકાન બનાવવા માટે પૈસા આપે. હા બરાબર 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 છે. રંગલાભાઈ, પણ સાંભળો સાંભળો હા. મકાન તો બનાવી દેવું પણ પહેલા તો મારા ઘરે મારે છે ને કંડાજ બનાવો કંડાજ કંડાજ. સંડાસ ના કહેવાય, એને સંડાસ કહેવાય. એ જો રંગલાભાઈ, સાથે સાથે આપણે મકાન પણ બનાવવાનું, સાથે સાથે શૌચાલય પણ બનાવવાનું. કારણ કે જો શૌચાલય હશે તો આપણા ગામમાંથી ગંદકી દૂર થશે ઓવા ઓવા. અને હંમેશા કચરો તો કચરા પેટીમાં જ નાખવાનો. એ કચરો બધા કપડાની પેટીમાં નાખો. ભલામણ કપડાની પેટીમાં નહીં, કચરા પેટીમાં કહેવાય. હા હા. કચરો હંમેશા આપણે